જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ ન્યૂ ચેનલ દેરાણી અને જેઠાણી. કેમ છો તમે બધા? આજે તમે સવારમાં મસ્ત રેડી થઈ ગયા છીએ, ન્યૂ કપડાં પહેરીને અમે જઈએ છીએ એન્ગેજમેન્ટમાં. ભાભી પણ મસ્ત રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ. જો ટનાટન. ચાલો આપણે જઈએ હવે. હાલો, ક્યાં જવાનું છે આપણે? ભાભી સદાન ઊંધા સીધું કરી નાખ્યું છે. જમણા હાથમાં ઘડિયાળ પહેરી લીધી છે ને ડાબા હાથમાં બ્રેસલેટ. એટલો એનો મગજ ફાસ્ટ છે. કાને જય શ્રી કૃષ્ણ. ટાટા કહી દે. પરાણે પરાણે હો પપ્પા જય શ્રી કૃષ્ણ. અને આગળ બેહી ગયો છે. લોકેશન પ્રિયાના હાથમાં છે. બહાર બહુ તડકો છે, પવન છે, પણ ગરમી તો બહુ જ છે. પહોંચી ગયા છે એમ સગાઈમાં. બધાથી લેટ છે, કોઈ પબ્લિક જ નથી દેખાતી. બસ 5 થી 6 ફેમિલી મેમ્બર જ નીકળે છે. અમારે જેની સગાઈ છે ને ભાઈ અહીં બેસી ગયા છે પવન ખાવા. ગરમી છે. પહોંચી ગયા. અહીંયા વ્યવસ્થા થોડી ખારી છે. શું કેવું? બહુ સારી છે. ગરમી થાય કે ન થાય પછી ખબર પડે. જાય છે અંદર. એટલો અવાજ. અહીંયા છે ને છાબનું કામકાજ ચાલે છે. અહીંયા અમારા પ્રિયાનભાઈ ને શું કરે છે? શું ગોતે છે? વેફર. એને કાંઈ લેવા દેવા નહીં. છાબ લેવી હોય લે, ન લે કાંઈ નહીં. પણ હું ખુરશીમાં ઊંધો થઈ જાઉં. ધેન હાય. બહુ જાજા ટાઈમ એ મારા બ્રાઇડ મેળા છે. હાય. જય સ્વામિનારાયણ. મામા ફઈના ભેગા થઈ ગયા છે. પ્રિયાનનો ફ્રેન્ડ. કેટલા દિવસ નાનો છે? મોટો છે પ્રિયાનથી? વિડીયોમાં બતાવી દો ભાઈ, પછી ઉઈ જાય. કેવું છે? પાછળ જો મુખવાસે આવે. બીજી ટોપલી હું હોય ની ખબર નહીં, બતાવું હમણાં લઈને. ભાભી તમે મુખવાસ લીધો? એક ટોપલી મુખવાસ હતો ને એક ટોપલીમાં આવું હતું. બસ હો, હવે ખાલી થઈ ગયા પછી બતાવે. પૂરું કરવા દો. આપણે છેલ્લે આવ્યા ને તો આપણે બેહવાનો વારો છેલ્લે આવી ગયો. નગર થોડોક આગળ જઈને લેત વિડીયો. એડવર્ટાઈઝ થઈને બહાર કાઢ્યો હોય છોકરો. આંટી બોલે. કેવો લાગે છે લાલ ગજરો? ઈસોકી ફૂલ નાખે છે. બહુ તડકો હતો ને જમવા બેસી ગયા છે ને ગરમી બહુ હતી. તમે લોકો છે ને અહીંયા આંબો છે. હા, આંબા ઝાડું છે ને નીચે અમે જમવાની ડીશ લઈને બેસી ગયા છીએ. ક્યાંથી ક્યાં કેક પગી ગઈ. ઢોકળા લવર. રસ ખાવા લો બધા. પવન સારો આવે છે ને. ચાલો તો આપણે
રસ ખાવા જમી લઈએ. શું કરવા બેઠા હતા આપણે? ભાઈ કોક આવશે ને ધોકો લઈને આવતી. અહીંયા રસ જ છે, કેરી જરૂર જ નથી. જો ડાયરેક્ટ પાકીને સીધો અહીંયા રસ આવી ગયો. ખાઈ લીધું હવે અમે. અમે અહીંયા જમીન આવી ગયા છીએ અને અહીંયા અમારા ફેમિલી મેમ્બર એટલે કે બધા જેન્ટ્સ બેસી ગયા. બોલો બોલો. અમારો કાનો એ તમારો જ કાનો કેવાય ને. વરાસામાંથી આવી ગયા હવે વ્યવહાર કરવા. અમારે રોજ કાનાનો નથી જોવાનો વિડિયો, કઈક થોડાક અમારે હોય ને યાર, ક્યારે અમારા હાથે વિડિયો ઉતારીને તમે મોકલો. તો કાઈ નહીં, બાજુમાં આવી જાવ રેવા એટલે દરરોજ વિડિયો આવશે. આપણે બાજુમાં મળશું દિવાળી પછી. વાંધો નહીં. એને પેલા લઈ લીધો મેં. આ બે ફૈસી છે. કાનુ ને છે ને અહીંયા લાવ્યા એને ફ્રેન્ડ પાસે મળવા ને તો કાનુ ને રોવું જ આવતું હોય. કાનુ ને ફિક્સ છે કે બહાર જઈને એટલે રોવું જોઈએ. આ પ્રિયાન થી મોટો છે 10 દિવસ. પ્રિયાન એનથી 10 દિવસ નાનો છે. કેરી સીઝન ચાલુ થઈ ગઈ ને બધાને કેરી 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 થાય ક્યારની. કાપાયલ ભાભી રસ ખાઈ લીધો તોય કેરી 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 ચાલે છે. પ્રિયાન કેમ કરવાનું કર દો પ્રિયાન. આંબાવાડીમાં પહોંચી ગયા છીએ. બહુ સરસ કેરી ગોદીને ખાઈ. પાણી મળે તો પ્રિયાનભાઈને નવરાવશું. હા અમે લોકો છે ને આંબાવાડીમાં આવ્યા છીએ. કેરી કેરી કટિંગ નું કામકાજ થઈ ગયું પ્રિયાન ની સીઝન ની પહેલી કેરી અને હા ફર્સ્ટ ગાડી રે એમ છે ઓલી વાડી ગાડી પ્રિયાન ફર્સ્ટ વાર કેરી ચાખે. કેવી હતી ભાઈ? કેવી લાગી? ગુણ સંપૂર્ણ. સર્વ ગુણ સંપૂર્ણ. બધા જમીન આવ્યા છે. કેરી નો રસ પીધો છે ને કેરી ઉપર ઉતરી પડ્યા છે. કેવી લાગી તમને? પ્રિયાન 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 આલે આલે પ્રિયાન કેવી કેરી છે? મીઠી મીઠી. આમ કરો તો ભાઈ. આપણે ખાધી
તળાવી નાખો. હે? આ મોઢે ડાઘ આર્યા ને ઈ આના જ આવે. હે? આનો શીર એટલો ખતરનાક આવે ને, નહીં, આમ મને નીચે પડ્યો હોય ને ન્યા ડાળો તોય હું તું ચંદુ ચંદુ કુકુ પ્રિયાન વાડી આવ્યો તો કપડા વગરનો થઈ ગયો કૂતરું આમ જો કુકુ આમ વહી ગયું આમ કેમ ગયું કુકુ મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે કેમ લાગે છે બેહવાની મજા આવે છે કે ઊંઘ આવી જાય કુવાની મજા આવે સાંભાવાડીમાં આ જો વળ વાંગડું મોઢે અડાડે હા હેની હોય અચ્છા માખીની દવા માટે બરાબર સોના જેવી માખી લાગે હા અત્યારે આપણે બગીચામાં દાંટો મારવા પહોંચી ગયા પિયુષભાઈ સગાઈ કરીને આંબાવાડીમાં આવી શું છે આ કેરીનું નામ દશેરી દશેરી ફળનું નામ છે દશેરી દશેરી બરાબર બહુ મીઠી આવે લુરખા કેટલા બધા હતા અહીં કે હમણાં મમ્મી આ દશેરી મેં જ જોયા હતા દશેરી 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 હા બહુ મીઠી જો અહીંયા રહ્યા લુરખા આ લુરખા છે આ બધા હમ સાઈ ગેલી તો ઓલા ભાઈ કે ઈ તડકન મોડે ગઈ કેરીમાં આકાર પણ એમાં ઘણી ખરી એવી જ છે જો એની ઉપર એવી જ છે હા ભાભી કેરી પાડે પાડી ખરા હોય કેરી ખબર છે પડી જ જાય પાકી ગયેલી છે ને આખે પાકેલી હો એટલે સાડવે પાકેલી ટેસ્ટ હે મીઠી ને ટેસ્ટી હા બધી આપણે ન લઈ લેતા મોજ પડી ગઈ લાગે કેરી જોઈ ભાભી પપ્પાને વિડીયો બ્લોગ ચાલુ કરવાનું લાગે ન્યૂઝ ચેનલ આને હું લેવું છે દાદા પ્રિયાન દાદા પ્રિયા બહુ મોટી જગ્યા છે નહીં ભાભી આમ જો પ્રિયાના મોઢા જેવડી કેરી પ્રિયાના મોઢા કરતા મોટી છે કેવડી કેરી છે આથાણાની આ કઈ કેરી છે આ કઈ કેરી છે રાજાપુરી પ્રિયાના મોઢા જેવડી પ્રિયાના મોઢા કરતા મોતી મોતી ભાભી છે ને કેરી ઉતારે છે હાલો તો પાડો તો એકાદી કેરી ભાભી કેરી પાડે જ પણ ક્યારે એક કેરી પડી રે ખબર નહીં ફાઇનલી આવી ગઈ હો ઝાડીમાં એક કેરી આમ કરો તો કોણે પાડી જલ્દી કામકાજ ચાલુ ટ્રાય કરાવું આમ રાખો તો ભાઈ ચડી ગયો સાંભે આમાં કેરી આવશે હમણાં
આપડી કેરી ઉતરવા માંડી. આશીષ પાણીની બોટલ લાવ્યો છે ને ભાભીને કેરી થી નહીં હવે પાણી થી ચાલુ થઈ ગયું. મોટી મોટી કેરી છે ને. આખું કેરેટ ભરી જ લેવાનું છે ને આપણે. ઈ કેરી નું શું કેરી છે ને માંદી પડી ગઈ? ના ના ટાકા લેવા પડે એમ થઈ ગયું. એટલે આ છે ને ફાટી ગયેલી કેરી નો હાલે બધી હારે બધી બગડી ઈ ડાયરેક્ટ ઉપરથી આવી ને પડી ને નીચે એટલે એને બે ભાગ થતા થતા રહી ગઈ એટલે આપણે એને ટાકા લેવાના છે. ભાઈ આખું કેરી હારે છે. એટલો જોરદાર પવન આવે છે ને વિચારી લીધું કે ખાટલો મળી ગયો છે અહીંયા ને હવે આપણે કાનુભાઈ ને લઈને સુઈ જશું થોડીક વાર. અરે હા હા ગરમી એટલી છે ને પવન એટલો છે પણ તોય ગરમી થાય છે. તોય આ નીચે એવો આંબો છે ને નીચે ખાટલો લઈ લીધો છે ને હવે થોડીક વાર આરામ કરી લેવી ને આપણે ઘરે કેરી લઈ જવાની. દાબો નાખવાનો છે બધા ગેસ કેરી ઉતારવા. હું ભાભી અને મમ્મી આમ બેઠા છે અને અમે બે અહીંયા બેસી ગયા. પડી જાય થોડીક વાર આરામ કરી લઈએ. કેરી આવી જાય પછી બતાવું કેવી કેરી છે કેટલી કેરી આપણે લઈ જવી છે. વિડીયોમાં કન્ટિન્યુ કરજો આગળ. મસ્ત કોયલનો અવાજ આવે. ઉતરી ગઈ કેરી બધી ઉતરી ગઈ. થોડી કેરી ભરાઈ ગઈ એમ ને. નહીં કેરીની ડીકી ભરી દીધી આપણે. બાય બાય કહી દીધું છે અને હવે ઘરે જાય છીએ. હવે આમ તમારે કેરી ઘરે લઈ જવી છે પછી અમે ટેસ્ટ કરવી કેવી છે. હા ઈ એમ જ કહે છે અમે કેવું કેવી લાગે છે. ઘરે પહોંચી ગયા છીએ અને કપડા ચેન્જ થઈ ગયા છે અને થોડાક થાકી ગયા હતા એટલે હવે થોડીક સુવાની તૈયારી કરીએ છીએ. કેમ લાગ્યું આજ? થકાઈ ગઈ હું. કેરી તળી તળીને ખોલો તો જરા. પાકતી આવે છે. અનપાકતી આવે છે. તો હવે છે ને આપણે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દેશું. વિડીયો કન્ટિન્યુ જોજો, એમાં લાઈક પણ કરી દેજો અને શેર તો જરૂરથી કરજો. અને નેક્સ્ટ વિડીયો અમે બનાવશું હોમ ટૂરનો, કેમ કે એવી કોમેન્ટ હતી કે તમારું હોમ બતાવો કે હોમ ટૂર કરો કેવું તમારું હોમ છે. તો આ વિડીયોને તો જરૂરથી લાઈક કરજો અને જોજો હોતન પણ હોમ ટૂરનો વિડીયો પણ અમે લોકો મૂકવાના છીએ તો તેને પણ જોજો. અને બસ આજનો વિડીયો એટલો જ છે. આવજો. જય શ્રી કૃષ્ણ.